ચોક બજારમાં થયેલ હત્યાના મામલે 2 બાળ કિશોર સહિત 3 આરોપીઓ ઝડપાયા હતા। ચોક બજારમાં થયેલ હત્યાની મામલે 2 બાળ કિશોર સહિત 3 આરોપીઓ ઝડપાયા હતા। સુરત ક્રાઇમ બ્રાન્ચે 2 બાળ કિશોર સહિત 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે, ત્યારે વેસ્ટર્ન રેલવેની મદદથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। આરોપીઓને ભરૂચ રેલવે સ્ટેશનથી ઝડપી પાડવામાં આવ્યા છે। આ બનાવમાં આરોપીઓ અને મૃતક બધા જ એકબીજાના મિત્રો હતા અને મૃતક સુજલ બાપોટિયાની હત્યા કરવામાં આવી હતી। મૃતક સુજલ અશોકભાઈ વિરુદ્ધ ગત મહિનામાં જ કતારગામ પોલીસ સ્ટેશનમાં મોબાઈલ અને ચેન સ્નેચિંગનો ગુનો નોંધાઈ ચૂક્યો છે। આ હત્યા આર્યન રાકેશભાઈ દરજીએ કરી હતી। આરોપીનો મોબાઈલ મૃતકના ઘરે રહી ગયો હતો, જે મોબાઈલ આરોપીએ મંગાવ્યો હતો। મોબાઈલ લાવવામાં લેટ થતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલી છેલ્લે હત્યામાં પરિવર્તિત થઈ હતી। હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તારીખ 17/11/2024ના રોજ ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો, જેમાં માહિતી એ રીતના છે કે પોલીસને માહિતી મળેલ હતી કે બપોરે અંદાજિત 2:15ની આસપાસ ચોક બજાર વિસ્તારમાં આવેલી પારસ સોસાયટીની અંદર એક ડેડ બોડી મળેલ છે। પોલીસે તાત્કાલિક વિઝિટ કરી અને જે મરણ જનાર છે એ બાબતે તપાસ કરતા મરણ જનારનું નામ સુજલ અશોકભાઈ વાટુકિયા, જે મૂળ બોટાદ જિલ્લાનો રહેવાસી હતો, જેનું મર્ડર થયેલ હતું। અને ટેકનિકલ વિગતો કરતાં જાણવામાં આવેલું હતું કે 3 વ્યક્તિઓ તેની પર હુમલો કરેલ છે। તો આ અનુસંધાને પોલીસે ગુનાની ગંભીરતા લઈ તાત્કાલિક ટીમો બનાવેલી હતી। સુરત શહેર ડીસીબીની ટીમ તથા રેલવે પોલીસની મદદથી 3 આરોપીઓને અટક કરવામાં આવેલ છે, જેમાં એક આરોપી છે જેનું નામ છે આર્યન રાજેશભાઈ દરજી અને બાકીના 2 છે એ કાયદામાં સંઘર્ષમાં આવેલા 2 બાળકો છે। તો આ 3ને પોલીસે અટક કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। આની અંદર આ 3 જે આરોપી છે એ તથા જે મરણ જનાર છે 4 મિત્રો હતા અને બપોરે પણ એ લોકો ભેગા હતા, ત્યારે આરોપીનો એક મોબાઈલ છે એ આ મરણ જનારના ઘરમાં રહી ગયેલો હતો અને એ મોબાઈલ લેવા માટે જ્યારે મરણ જનારને ફોન કરીને બોલાવવામાં આવતા એમાં વાર થઈ હતી। એ દરમિયાન આ આરોપીને મરણ જનાર વચ્ચે બોલાચાલી થઈ હતી, એમાં ઉશ્કેરાઈ જઈ અને આ 3 આરોપીઓએ મરણ જનાર ઉપર ગરદાપાટનો માર મારી એમાં જે આર્યન રાજેશભાઈ દરજી છે એણે ચપ્પા વડે હુમલો કરતા જે સુજલ છે એનું ઘટના સ્થળે જ મૃત્યુ થયેલો હતો। આર્યન જે છે એની વિરુદ્ધમાં અગાઉ ઘરફોડના 2 ગુનાઓ સુરત ખાતે નોંધાયેલા છે અને બાકીના 2 કાયદામાં સંઘર્ષમાં આવેલા કિશોરો છે અગાઉ પણ ઘરફોડ અને મારામારી જેવા ગુનાઓની અંદર અગાઉ આવેલા છે। મરણ જનાર જે સુજલ વાટુકિયા છે એ પણ ગયા મહિને કતારગામ પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચિંગના ગુનાની અંદર એને પણ અટક કરેલો હતો। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।